પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સુંદર સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, જીવતા ઈશ્વર અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમને આશીર્વાદ આપો. આજે સવારમાં ફરી એકવાર આપણા ઈશ્વરનું ભજન કરવાના માટે, સ્તુતિ કરવાના માટે, આરાધના કરવાના માટે આ સુંદર સમય મળ્યો છે, આ સુંદર તક મળી છે. તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા. અને હું હંમેશા કહું છું કે તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જો આપણને આજનો દિવસ મળ્યો છે અને આપણે ઈશ્વરની કૃપામાં તેમની સમક્ષ અત્યારે નમેલા છે, તો હું તમને કહીશ, બીવાની, ગભરાવાની જરૂર નથી. ભલે તમારી સમસ્યા ગમે તેટલી મોટી હોય, પણ એ ચોક્કસ યાદ રાખજો કે દરેક સમસ્યામાંથી બહાર કાઢનાર, બચાવનાર, સંભાળનાર જીવતા ઈશ્વરની આગળ તમે અને હું નમેલા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં, બીએ નહીં અને વિશ્વાસ સાથે પ્રભુની સાથે ચાલવાનું ચાલુ રાખીએ. હાલેલુયા. આપણી દ્રષ્ટિ પરિસ્થિતિઓ તરફ નહીં, પણ આપણી દ્રષ્ટિ વધસ્તંભ તરફ રાખીએ. આપણે જીવતા ઈશ્વર તરફ આપણી દ્રષ્ટિ કરીએ. ગીતશાસ્ત્ર 34 વાંચીએ છીએ આપણે, મારી તરફ જુઓ એટલે તમારા મુખ ઝંખવાડા પડશે નહીં. હા, એક એવા ઈશ્વર આપણી સાથે છે કે જે એકલા જ ઈશ્વર છે. એવા પ્રભુ આપણી સાથે છે જે એકલા જ ઈશ્વર છે, કે જેમની કોઈ જ શરૂઆત નથી અને જેમનો કોઈ જ અંત નથી, જેઓ હંમેશાથી પહેલેથી જ છે. હાલેલુયા. જેઓ અનાદિકાળથી અનંતકાળ સુધી તેઓ એકલા જ ઈશ્વર છે. હાલેલુયા. એવા પ્રભુનું ભજન કરવાને માટે તમને અને મને આ સમય મળ્યો છે, તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ અને પ્રભુમાં આનંદ કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર મિત્રો, ઘણીવાર આપણે આપણી સમસ્યાને વધારે પડતું એનું મનન કરતા, વધારે પડતું એના પર વિચાર કરતા આપણે ઘણીવાર સ્ટ્રેસમાં આવી જઈએ. ઘણીવાર લોકોને બ્રેઇન સ્ટ્રોક આવતો હોય છે, ઘણીવાર બીપીનો સ્ટ્રોક આવતો હોય છે, ઘણીવાર હૃદય રોગનો હુમલો થતો હોય છે, ઘણા બધા લોકો ડિપ્રેશનમાં જતા હોય છે. એનું કારણ છે કેમ કે તમે અને હું ઈસુ તરફ જોતા નથી, આપણા બચાવનાર તરફ જોતા નથી, અને જે આપણને બચાવી શકે છે એ પ્રભુ પર જે પ્રમાણે આપણો વિશ્વાસ હોવો જોઈએ એ વિશ્વાસમાં કમી દેખાય છે. હાલેલુયા. આપણે આપણા વિશ્વાસમાં મજબૂત બનીએ વાલા મિત્રો. આપણા પોતાના વિશ્વાસને આપણે વધારીએ. આપણા જીવનમાં એવા અગણિત દાખલાઓ છે કે જ્યાં પ્રભુએ આપણા માટે આપણા જીવનમાં અનેક ઘણા મોટા મોટા કામો કર્યા છે. તો આજે શા માટે હતાશ થઈ જઈએ, દુઃખી થઈ જઈએ, નિરાશ થઈ જઈએ? ચોક્કસ સમસ્યાઓ છે. સમસ્યાઓ આજે પણ છે, પહેલાં પણ હતી અને હંમેશા રહેશે. કેમ કે પ્રભુએ તો આપણને કહ્યું છે કે જગતમાં તમને સંકટ છે અને જગતને મેં જીત્યું છે. બીવાની ના પાડી છે, બીસો નહીં, ગભરાશો નહીં. જ્યાં સુધી આપણે આપણા ડેસ્ટિનેશન પર, જે આપણી નાગરિકતા છે, જેમ પાઉલ કહે છે, ત્યાં આપણે નથી જવાના, ત્યાં સુધી અથવા જ્યાં સુધી આપણું જીવન છે ત્યાં સુધી આ બધા પ્રશ્નો આપણી આસપાસ રહેશે. પણ એના લીધે આપણે નિરાશ ના થાય, દુઃખી ના થાય. હા, અલગ અલગ રૂપની અંદર મુશ્કેલીઓ બધાના જીવનોમાં છે,
કોઈ એવું બાકી નથી જેઓ સેવા કરે છે, જેઓ સેવા નથી કરતા, જેઓ બાળકો છે, જુવાન છે, વૃદ્ધો છે, વડીલો છે. એક એક પૃથ્વી પરના વ્યક્તિઓના જીવનમાં અલગ અલગ પ્રકારની સમસ્યાઓ છે. દાનિયેલ તો રાત અને દિવસ પ્રાર્થના કરતા હતા. પ્રભુની સાથે તેઓ એમને ગમતું જીવન જીવતા હતા. યુસુફ પ્રભુની સાથે હતા, પ્રભુ એમની સાથે હતા એવું આપણે વાંચીએ છીએ. યુસુફનું જીવન પણ પ્રભુને પસંદ પડતું હતું. દાનિયેલ 3 ટાઈમ પ્રાર્થના કરતા હતા. શાદ્રાક, મેશાક અને અબેદનગો જીવતા ઈશ્વરની ઉપાસના કરનારા હતા. પણ સર્વના જીવનમાં મુશ્કેલીઓ આપણે જોઈએ છે. જેઓ આ જગતમાં રહે છે તેમના દરેક પર મુશ્કેલીઓ છે. એવી એક એક વ્યક્તિ પર મુશ્કેલીઓ, દુઃખો, સંકટો, બીમારીઓ, જે આ જગતનું ચલણ છે મુશ્કેલીઓનું, એ બધાના જીવનમાં છે. પણ એ સર્વમાંથી બચાવી શકે, છોડાવી શકે, બહાર કાઢી શકે, સાજા કરી શકે એવા ઈશ્વર તમારી અને મારી સાથે છે. એ આપણે કદાપી ના ભૂલીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી વાર હું આ એક્ઝામ્પલ આપું છું કે જ્યારે પિત્તરે પ્રભુ ઈસુ તરફથી દ્રષ્ટિ હટાવીને પાણી તરફ, મોજા તરફ, પવન તરફ જોયું ત્યારે એ ડૂબવા લાગ્યો. શિષ્યો હોડીમાં ગભરાઈ ગયા, પ્રભુને જગાડવા લાગ્યા. જ્યારે આપણો ફોકસ આપણા ઈશ્વર પર નથી હોતો મિત્રો, ત્યારે આપણે બીએ છીએ. જે આજે સવારમાં બાબત હું તમને કહેવા માંગુ છું કે જો આપણી દ્રષ્ટિ, જો આપણી નજર પ્રભુ ઈસુ તરફથી હટશે તો આપણને આપણી સમસ્યાઓ મોટી દેખાશે. આપણે એકલાપણું અનુભવીશું, આપણે નિરાશ થઈ જઈશું, આપણે દુઃખી થઈ જઈશું. પણ જો પ્રભુ પર ભરોસો કરીશું, વિશ્વાસ કરીશું તો ગમે તેવી મોટી સમસ્યાઓ હશે એમાંથી બહાર નીકળવાનો રસ્તો જરૂરથી મળશે. હાલેલુયા. મેં એક વખત આપણે કહ્યું હતું ને કે લંડનની અંદર, બ્રિટનમાં એક આપણી ભારતીય દીકરી મારા શહેરની રહેતી હતી અને દીકરીના પિતા ન હતા. માએ એવો છેર કરેલો, લગ્ન કરીને વિદેશ ગયા બાદ એ છોકરો અન્ય સ્ત્રીઓ પાછળ લાગી ગયો. બંનેને અલગ થવું પડ્યું. છોકરાએ તેનું જે ડિપેન્ડન્ટ કહેવાય, જેના આધાર પર એ ગઈ હતી, એ લેટર પાછો ખેંચી લીધો. એ દીકરીને ત્યાં વિદેશમાં રહેવું મુશ્કેલ થયું, એને દેશ છોડવો પડે એવી પરિસ્થિતિ હતી. અમે બધા જ પ્રાર્થના કરતા હતા અને આ તરફ એના મમ્મી ભારત દેશમાં એમનું ઘર સાફ કરતા હતા અને એમને એક જૂનો પાસપોર્ટ મળ્યો કે જેમાં એ બતાવતું હતું કે એના પપ્પા બ્રિટનના નાગરિક હતા, ગ્રીન કાર્ડ ત્યાંના હોલ્ડર હતા. અને જલ્દી એમના મમ્મીએ એની ઝેરોક્ષો કાઢી અને એને કુરિયર કર્યો. અને હવે એ દીકરીને ત્યાંથી કોઈ ખસેડી શકે એમ નહોતું, કેમ કે એના પિતા ત્યાંના વતની હતા. કોઈ પોસિબિલિટી નથી, પાછું જવાનું હતું. પણ આપણા ઈશ્વર તો જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે વાલા મિત્રો. માટે ગભરાઈએ નહીં, દુઃખી ના થાય, હતાશ ના થાય, નિરાશ ન થઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જો આજે તમે કોઈ સમસ્યામાં છો તો હું તમને કહીશ, પ્રભુ એ સમસ્યામાંથી બહાર નીકળવાનો રસ્તો છે, દરવાજો છે અને માર્ગ છે. હાલેલુયા. તેમની આગળ નમી જઈએ અને જુઓ બધું સારું અને શ્રેષ્ઠ થયા વગર રહેશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. આવનાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા સુંદર દિવસમાં આગળ વધીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે પ્રભુ આજે સવારમાં તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે પ્રભુ તમે અમને બધાને જીવતાઓની ભૂમિ પર રાખ્યા. પ્રભુ આજે સવારમાં તમારું ભજન કરવાના માટે, તમારી સ્તુતિ કરવાના માટે, તમારી આરાધના કરવાના માટે અમને બધાને તક આપી પ્રભુ. હા પ્રભુ, કોઈએ અમારા સારા કામોના લીધે નથી પ્રભુ, એવો અમે વિશ્વાસ કરીએ છીએ, પણ આ નરી તમારી દયા, કૃપા અને કરુણા છે કે જેના લીધે આજે સવારમાં અમે તમારું ભજન કરવાને માટે તમારી સમક્ષ નમી શક્યા છે. પ્રભુ અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો પ્રભુ. જે કઈ બાબતો હજી પણ અમારા જીવનમાં છે જે તમારા માર્ગની નથી, પવિત્રતાના ધોરણની નથી, જેના લીધે પ્રભુ અમારા જીવનોમાં રૂકાવટો છે, જેના લીધે પ્રભુ અમારા આશીર્વાદો રોકાઈ ગયા છે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવી દરેક અઘટિત અમંગળ બાબતો, એવા ખરાબ વિચારો, ખરાબ કામો, ખરાબ સંબંધો અથવા એવી કુટેવો પ્રભુ તમે દૂર કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, અમને શુદ્ધ કરો, પવિત્ર કરો, અમારી ભૂલો, અમારા ગુનાઓ અમને માફ કરો. સાથે પ્રભુ અમે તમારી સમક્ષ અમે નમી ગયા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ દિવસને પ્રભુ તમે અમારા બધાને માટે આશીર્વાદિત કરો. જે લોકો તમારા પર આશા રાખીને પ્રભુ, વિશ્વાસ રાખીને પ્રભુ તમને મળવાને માટે આવ્યા છે, તમારી આગળ નમી ગયા છે, એ સર્વના વિશ્વાસ પ્રમાણે પ્રભુ તેઓ તમારો મહિમા આજે પોતાના જીવનમાં તેઓ જુએ એવું પ્રભુ તમે થવા દેજો. હા પ્રભુ, એક એક ભાઈ બહેનો, વૃદ્ધો, વડીલો, જુવાન, દીકરા દીકરીઓ તેમના પોતાના અંગત પ્રશ્નોમાંથી તેઓ બહાર આવેલા પોતાને જોઈ શકે એવું થવા દેજો પ્રભુ. હા પ્રભુ, જેમને જોબની જરૂર છે તમે એમને જોબ આપજો, જેમને બિઝનેસની જરૂર છે તેમને બિઝનેસ આપજો, જેમને વિદેશ જવું છે એમને વિદેશ જવાના માર્ગો તમે ખોલા કરો. કંઈ પણ પ્રભુ તેમના હૃદયની ઈચ્છા છે પ્રભુ, તો આજે તમે તેમની પૂરી કરજો પ્રભુ. પ્રભુ અમે પ્રાર્થના કરતા તમારી સમક્ષ નમી જઈએ છીએ અને એવા લોકોને માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેમણે પોતાનો રસ્તો બદલી નાખ્યો છે. આ જગતમાં પ્રભુ તેઓ ચાલ્યા ગયા છે પ્રભુતા, અને જગતની ખરાબ બાબતોમાં તેઓ જોડાઈ ગયા છે પ્રભુ, અનીતિમાં છે પ્રભુ. પ્રભુ દારૂ, જુગાર, વ્યસનો, પર સ્ત્રી, પર પુરુષોના કહેવાતા જગતના સંબંધોમાં છે પ્રભુ, નશાઓમાં છે પ્રભુ, અને પ્રભુ તમને અમંગળ લાગે એવી બાબતોમાં છે. ત્યારે પ્રભુ એવા લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી મિનિસ્ટ્રી દ્વારા, તમારા મજૂરો દ્વારા, પાળક સાહેબો દ્વારા પ્રભુ, કર્નલ, કેપ્ટન દ્વારા પ્રભુ, ફાધરો દ્વારા પ્રભુ, વ્યક્તિગત રીતે સેવા કરનાર એક તમારા લોકો દ્વારા પ્રભુ તમે એવા જીવનોમાં કામ કરો પ્રભુ. અને પ્રભુ એ લોકોને પાછા લાવો પ્રભુ. જે લોકો તમારામાં મહેનત કરી રહ્યા છે પ્રભુ કે દરેક ધારણ પામે પ્રભુ, એ સગળા લોકોની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અને પ્રભુ એમ પ્રભુ નાશમાં જતા આત્માનો આજે બચાવ થાય, દરેક ઘૂંટણ તમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું થવા દેજો પ્રભુ. પ્રભુ જેઓ માંદા છે તેમને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સર્વ પ્રકારના રોગથી પીડાતા, અસરગ્રસ્ત, નિદાન પામેલા, થયેલા સગળા રોગો પ્રભુ તેમના શરીરોમાંથી નાશ પામે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ એવા લોકોને માટે પ્રભુ પિતા કે પ્રભુ જેઓ પ્રભુ અત્યારે પ્રભુ તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ, અને તેમના ઘરોમાં લડાઈ ઝઘડા છે પ્રભુ પિતા, પતિ પત્ની અલગ થવાની તૈયારીમાં છે પ્રભુ પિતા, પર સ્ત્રી છે, પર પુરુષ છે પ્રભુ, વ્યભિચાર કે પ્રભુ નશાઓ છે પ્રભુ, કે એવી કોઈ કાન ભમેડ્યો છે, ચડવડીઓ છે પ્રભુ, એ તમામ પ્રકારના ઝઘડાઓ પ્રભુ તમે નેશ અને નાબૂદ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ. કુટુંબોને બચાવી લો પ્રભુ પિતા, બાળકોને મમ્મી અને પપ્પાનો પ્રેમ મળે પ્રભુ, માટે પરિવારોને એક કરી દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ સાથે
જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે એમને લગ્નનો આશીર્વાદ આપો, જેમને બાળક ધનના આશીર્વાદની જરૂર છે તેમને બાળક ધન આપો, જેમને જોબની જરૂર છે જોબ આપો, જેમના બિઝનેસને આશીર્વાદની જરૂર છે તેમના બિઝનેસને તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા, જેમને નાણાંની જરૂર છે નાણાં આપો, જેમને લોનની જરૂર છે લોન આપો, જેમને મકાનની જરૂર છે મકાન આપો, જેમને વાહનની જરૂર છે પ્રભુ તેમને તમે વાહન આપો પ્રભુ, તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆરને પ્રભુ તમામ પ્રકારના ખોટા આક્ષેપોને પ્રભુ તમે દૂર કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરતા પ્રભુ અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો પ્રભુ, મન બુદ્ધિના લોકો, માનસિક રોગ્યો અને વિકલાંગોને પણ પ્રભુ તમે સાજા કરજો, તેમની મુલાકાત લેજો. જેટલા લોકો રડી રહ્યા છે, આંસુ સરી છે, એમના આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખજો. આગળના સમયમાં તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો પ્રભુ, અને વિશેષ કરીને પ્રભુ દિવસની સર્વ જરૂરિયાત પૂરી પાડજો. અને પ્રભુ સાંજના સમયે તમારો આભાર માનો તેલી માગતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાબા આપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.